મારી મેરડી હા બાપ દુનિયાની માતા મારી એરસી ભુવાની મેરડી એટલું બોલે હો કદાચ રૂપિયા વાળાના કેસ તો કદાચ હાઈકોર્ટથી ભોગી જાય અમારી જેવા ગરીબના કેસ તો મારી મેરડી તારી ગરીબની માનતો હોય અમા જહમાં ભાઈ વધાવો આપ્યો આ વેણ બની ગયું ભાઈ બહુ મજા ચાલો કઈ વાંધો નહીં ભાણા આ ભગવતીને ભેગું કરવું છે આ વેરાએ કદાચ મારો ઠાકર ઉતર્યો હોય છે અને વેરાએ કદાચ ભેગું કરવાનું હોય છે તો જ મારો દોઢ બનશે ત્યાં ભલે ન ગણ્યા પણ સિંધાભાઈ વધાવો આપ્યો સિંધાભાઈ વધાવો બન્યો હોય આ વેરાએ કદાચ રામ લઈને ઉતર્યો હોય અને આ મારા ઠાકરની દયા હોય આ મેરડી હારોહાર મારી હારે હોય એક જાજુ બોલતો નથી સિંધાભાઈ પણ આ વસ્તીએ જે મળ્યું ભાવથી વાપર્યું અને આ ભગવતીએ આ વેરાએ લખી લીધું હોય છે એવું તમારો રામ બોલતો હોય છે આ ભગવતી બોલતી છે સિંધાભાઈ ગરીબી વેઠી નાયેલો માણસ ભાઈ અને જગતમાં જઉં છું અને ધર્મ વેચતો નથી અને ધર્મ વેચવા દેતો નથી પણ મારો રામ લઈને ઉતર્યો
રહીશું અને ઠાકર કદાચ મારો વધાવો લખી લેતો હશે અને મારો શંકર હાજર હશે કે ભાઈ વેરા ચોઘડીએ ખમા કીધી આ મારી વસ્તીને ગાય કુંવસીને મજા મજા ને મજા સિંધાભાઈ આવો મારો ઠાકર કદાચ બોલવા દેતો હશે તો મનીમાં 25 કણ આપ્યા છે. મારી હવા વેતની કાલી નાગણી મારી મેલડી ક્યાં વહી ગઈ બાપ? સિંધાભાઈ 2 કલમ નાખો, 3જી કલમ નાખતો નથી. આ ભગવતીને ગમતું છે, આ સખતને ગમતું છે તો આમાં મારું વેણ બની જશે અને વેણ બનશે તો મારો ઠાકર મને કદાચ ગણવા દેશે. ભાઈ લે ભાણા કઈ વાંધો નહીં સિંધાભાઈ, બીજી કલમ હે મારી. 2 કલમ ઉપર 3જી કલમ દેતો નથી. વગાડો રાવણ દેવ. ખાલી એવો અવાજ નીકળી જાય ને ક્યાં વહી ગઈ મારા બાપ દાદાનો વ્યવહાર મારી મેલડી ક્યાં વહી ગઈ બાપ?